આમાં આ તો ભાઈ અત્યારે જો અત્યારે સમય એવો હાલે છે, કોઈને સલાહ દેવી નહીં, આપણે એકલાને જીવી લેવું. આ રોડ ઉપર જતા હોય ને ભાઈ, તો જ્યાં ગાળો મળે ને ગેપ, ત્યાં ગાડી કાઢી લેવાય. કેટલાની સાઈડ કાપીને એ જોવા જાય તો સામે મોરો મોરો સોટી જાય એવી પરિસ્થિતિ છે. એક ભાઈનો ઘોડો બેહી ગયો, ઘોડું બેહી ગયું, ઘોડું બેહે ને ખાનદાન ઘોડું ન બે, હાળોટીને ફાડ દઈને ઊભું થઈ જાય. પણ એક ઘોડું બેહી ગયું, ખોટી દાને જ કરી ગયું. હાવ એ કે આ જ્યારે હોય ત્યારે નવાજ ગામ પદલુક 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 કેટલાક જાવું, એની કરતાં પૂછલી જવાય. એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી, 7-8 દી થઈ ગયા, 8-10 ગામમાં વાતું થઈ ગયું, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો, ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો. એટલે બકરીએ ઘોડાને કીધું કે આમ જો માલિકને આબરૂ જાય, આપણે ટાઈમે જોગાણ કરે છે, ટાઈમે પાણી પાય છે, હાથ ફેરો કરે ટાઈમે, આપણી કેટલી ચિંતા થાય ગરધણીને, અને તું બેહી ગયો હાવ. હું હજી તું અશ્વ, આપણા શાસ્ત્રમાં દાખલા આવે તો ઘોડા નહીં છું, મારું બકરું સલાહ દી જાય એની કરતા તો ઊભું થઈ જાય કે મરી જવાય. ઘોડો ફડાક કરતો ઊભો થઈ ગયો. હવે એ ગરધણીને ખબર પડી, મિત્રોને ખબર પડી, એટલા બધા આનંદમાં આવી ગયા. ઘોડો 8 દી પછી આજ ઊભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી. જે બકરીએ સલાહ દીધી હતી એનો જ ગોબો રાજ્ય ઉપડી ગયો. બોલો, બકરીનો કાન પકડીને જતા હતા ને ત્યારે ઘોડે કીધું કે લ્યો બકરી બેન, લ્યો સલાહ. તા કેમ તક રહોડા ભેગા. નહીં નહીં નહીં, સાંભળો, ગંડુ રાજા જેવું ન થવું જોઈએ. એક બેને ઘાસલેટ સાટ્યું, બોલો, ઘાસલેટ સાટ્યું ને પછી દિવાળી સાપી, પછી દવાખાને હોસ્પિટલ લઈ ગયા 108માં. પછી એની બેનપણીઓ ખબર કાઢવા આવ્યું, અરે ગાંડી આવું કરાય કાંઈ, તારી માથે શું દુઃખ હતું? એ કે મારે બિલકુલ દુઃખ નહોતું. તો ત્યાં શું કર્યું? એ કે મેં અખતરો કર્યો. શેનો? તાકે શિવના ઘરેલી સતી અગ્નિકુંડમાં પીડ્યા હતા, આપણે પડાય કે નહીં. ત્યારે ઓલીએ કીધું કે એનો પતિ શિવ હતો, આપણો પતિ જીવ છે. એનો પતિ કૈલાસમાં રહે, આપણો કારખાનામાં રહે. આવા શાળા ન કરાય. પણ બેનો આવા પ્રયોગ કરે બેનો તો. હા, અરે બે માણસને ઝઘડો થયો, આ ભેગા રહેતા હોય, વાસણ ખખડે, એમાં કાંઈ આપણે કહીએ ને કે ભાઈ વાસણ તો ખખડે, થાય આવું બેટા, ચિંતા નહીં કરવાની. એકચ્યુઅલી પ્રોગ્રામમાં વહેલા મોડું થાય તો આવું થતું હોય. એટલે આપણે હવે દાંત જ કાઢવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તમે ઘડીક જવો હવે ભાઈ. હા, પતિ પત્ની બે બેઠેલા અને એમાં ઝઘડો થઈ ગયો અને બેન રીસાઈ અને પિયર વ્યા ગયા કે મારે રહેવું જ નથી હવે. આવું તો મારા પપ્પા કોઈ દી બોલેલા નહીં. તો કઈ પપ્પા જ બોલે એવું કે અહીંયા થોડા બોલે. પપ્પા તો એમ કહેતા બેટા દીકરી, એવી ટેવ ન પડાય. આ તો એ ધ્યાન રાખજો છોકરો. અત્યારે આપ તમે અમદાવાદ વટી જાઓ ને તો એની પત્નીને બકા કહે. અરે બકા ક્યાં છો બકા? તો હા મેં તે અહીં જ કે બકા હું રસોડામાં છું, તાત્કાલિક આવને બકા, રસોઈ ઠરી જશે. આ બકું બકા, બકો ને બકી ભાગવતના પાત્રો છે. આપને ખબર જ હોય, બધા જાણકાર જ છો. પણ બકાસુર એની સગી બેન બકી, બકી કહેતા પૂતના, આ હગા બેન ભાઈ. હવે ઈ પાછા ઘરમાં નામ આવે. હમણાં પૂજ્ય મોરારી બાપુની તો કૃપા છે જ મારા ઉપર, સવાલ નથી. પણ એકવાર બેઠા હતા, એટલે વિદ્વાન બેઠા અને મેં પ્રશ્ન, પ્રશ્ન તો હું શું કરું, પણ વાત કરતા હતા કે રાવણનું નામ તો કોઈ છોકરાનું ન પાડે, પણ વિભીક્ષણ તો ભગવાન રામની સાથે વયો ગયો હતો, તો વિભીક્ષણ તો સારો કહેવાય, તો એનું નામ કેમ નથી પાડતા? છોકરાનું નામ કોઈ રાખ્યું વિભીક્ષણ? એટલે ઓલા જે વિદ્વાન વડીલ બેઠા હતા એણે ટૂંકો જવાબ આપ્યો. મને કે માયાભાઈ, રાવણના આખા પરિવાર સાથે જ સમાજને નફરત આવી ગઈ હતી. મેં કીધું દાદા એવું રહેવાય ગયું. આ મેઘનાથ એનો છોકરો હતો, રાખે જ છે નામ. અક્ષય નામ એનો દીકરો હતો, અક્ષય રાખે જ છે નામ. ઇન્દ્રજીત એનો જ દીકરો હતો, નામ રાખે જ છે બધાય. પછી એને પાછા, એટલે બાપુ નહોતા બોલતા, અમને બેન બાંધવા દેતા હતા ઓલા વિદ્વાન. એ બહુ મોટા વિદ્વાન હતા અને આપણે હાવ ગામડાના રફ.
હા કારક યાર આપણે છે ને આપણે ઘણા નથી છૂટાય છે સાયકલ કે છૂટાય છે મોટરસાયકલ આકે દેશમાં પછી એકચ્યુઅલી જાય તમને લાગે કે જમના લિસ્ટમાં એના નામ હોય એ ન્યાય કીધા વગર આવી આવેલા હા ભગવાનના લિસ્ટમાં ઘણા નથી આ વસ્તીની ખબર રહે અને આપણે આપણા છોકરાની ખબર નથી રહેતી આપણે કે તમારા છોકરા જ્યાં ગયા આડાવડા આટા મારવા જાય છે લાટ છે આમાં કેટલાકનું ધ્યાન રાખવું લે ઓડી હોય કે મર્સિડીઝ હોય એ રોડે હરીફાઈ કરાય ખેતરમાં ન કરાય ખેતરમાં ટ્રેક્ટર જ સાઈડ કાપી દે યાર મર્સિડીના ટાયર નાન્યા ફરી ગયા એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા તે ઓલો ઝૂંપડામાં પૂછ્યું ભાઈ કેટલા દીકરા કે અમારા ગરીબ માણસ કેટલી હોય 10-12 છે અધિકારીઓ ગામ બારા વૈયા ગયા કે આ નાના માણસ આવે તો મોટા માણસને કેટલી આવે વૈયા ગયા ઓલા વસ્તી એમાં હોય નાના માણસનું કાંઈ તો આખી દુનિયાનો બાપ છે હવે આમાં અમુક નું કેમ ભગવાન ધ્યાન રાખે અત્યારે કેવલ ને કેવલ ભગવાને જન્મ અને મૃત્યુ બે જ રેકોર્ડ હાથમાં રાખ્યા આને ક્યારે જન્માવો ને ક્યારે આનો ગોબો ઉપાડ લેવો બસ બે જ પ્રોગ્રામ બાકીનું તમે આ 21મી સદીમાં મન ફાવે કરી શકો બોલો આપણે ખબર હતી અહીં ફરફરી આવી છે અને આ ભાવી જમીન વેચ્યું એમ હે કેવું છું તો જો એ રીંગણાની રેકડી લઈને આટા મારતો એ તે રીંગણા ઉસા કરીને 7-12-8 દેખાડતો હતો આમાં કઈ જોવો છો આમાં રથ છે 6 વીઘાનો ટુકડો 6 વીઘાનો ટુકડો કહેતા હતા ડોહા બોલ અમારા શિક્ષકો બધા પ્રવાસમાં ગયા હતા હલ્દી ઘાટી રાજસ્થાન એટલે ઓલો ગાઈડ્સ હતો ને જે ગાઈડ્સ હતો એ કહેતો હતો કે इतना जोरदार ग्राउंड है यहाँ दिल्ली का सुल्तान 8 बार गिर पड़ा था અમારે એક શિક્ષિકા બેન હતા એણે કીધું હા ગ્રાઉન્ડ જ એવું છે હું ત્યાં હાલતા હાલતા 3-4 વાર પડી ગઈ હવે આ ક્યાં ઇતિહાસ ને ક્યાં તારી ઉશીએડીના સેન્ડલ નહીં ખુલ્લું જીવજો ભાઈ એકવાર શરણાઈ અને ઢોલ બે બાજુમાં આપણે જેને ગામડામાં આપણે બધા રેલા છે ખબર છે પેલા ફુલેકા ચડતા લગ્નમાં ઢોલ વાગતા હવે તો ડીજે આવ્યું અને ડીજેમાં હવે જે ભાઈ ગીત આવ્યા છે ભાઈ આપણે કોઈ ગીતના વિરોધ નથી કરતા ભાઈ પણ હમણાં જે ઓલું ગીત આવ્યું ગાડી લઈ દઉં કેવું કેટલું તને યાદ છે યાર હે એટલે હું જો ગીતનો વિરોધ નથી સાંભળજો દરેક કલાકારો પોતપોતાની રીતે સારું કરતા હોય પણ હું તમને એટલો એક મારો પ્રશ્નાર્થ છે કે એ ગાડી લઈ દઉં એ કોણ લેનાર કોણ છે બેન છે એના ભાઈને ગાડી લઈ દઈ કેવો વીરો જો એને નામ અહીંયા છે બોલો વીરા હિરલ તને ગાડી લઈ દઉં 4 બંગડી વાળી ગાડી લઈ દઉં તને હવે તમે સાંભળો આપણી બેન આપણને ગાડી લઈ દે ની લેવાય એમ અને આપણી બેન આપણું સંબંધ કરી આવી દે લાડી લઈ આવી દે પણ એમ હવે આ બધું જો બેન જ કરી દે તો આ ધંધો ન કરાય જુનાગઢ ભેગું થઈ જાય સાહેબ આ સમય એવો છે બેનને દેવાનું હોય બેન પહેલી લેવાનું ન હોય પણ છતાં હવે એ ગીત હાલે છે તો આપણે કઈ નાતો પડાય નહીં સારું હાલે છે ને જે સારું ગવાતું હોય તમે તારે ઝીલી જ લેજો અને તમે પૈસા લઈ લેજો ઓલા ભાઈ આપણા હું સંચાલન કરે નામ ભૂલી ગયો રાજુભાઈ શું નામ રાજુભાઈ ના એમ તો એમ પાછું ભૂલું નહીં રાજુભાઈ ચાવડા ઝપટ કરો તમે લેવામાં એણે કેવું કીધું કેવા માયા કાંઈક કીધું એ ગુજરી ગયા હોય એની વાંહે જ લાગ્યા પણ એ એટલે એને નહીં ખબર હોય પણ એને કીધું માયા મૂકીને વૈયા ગયા નામને તેમ લઈ લો બધું આ લઈ જાઓ આ માયા મૂકીને આપણે વૈયું જવાનું છે લઈ જાઓ બધું અમારે તો રોજ આ જોવાનું જ ને હે ભાઈ હા રોજ આ જોવાનું આ રોજ આમણામ લઈ જાય ઉપરથી પાછા ટીવીમાં આવે ને ઇન્ટરવ્યુ અમારી ઘરે લેવા આવે એ બધા રૂપિયા રાતે આવ્યા એ ક્યાં ગયા અને એક તો તમારે સ્વીકારવું પડે કે ભાઈ અમે એક તો એ તો કર્યું છે કે ઇન્ટરનેશનલ ન્યૂઝ બને છે ડાયરા દ્વારા
પેલા વડીલો સારું જ બોલતા, પણ 150 રૂપિયા ભાઈ રાખ્યું કાઢી નાખતા. વાતળિયું વગતાળિયું 150 રૂપિયા. હા બસ એટલે ભલે પીડા ભીરું ભીરું સારું લાગે ભાઈ. હા બસ હાવ લઈ જાવ તો મને નહીં ગોઠે. હા મને ગમે એવું રાખો. અને આજ કારણ કે પ્રોગ્રામમાં મજા જ આવશે. શું કામ આજ એવું તો નથી પ્રોગ્રામ ન જામ્યો તો સવારે કવરમાં કાપ આવશે એવું એ ટેન્શન તો છે જ નહીં. આદેશ સિદ્ધો આદેશ. હા હવે રેવાઈ ગયો ભાઈ, લઈ જાઓ આપણે. ઠીક છે તમારે ન્યાલી ભેગા કરવાનું બાકી છે. પાછું આયલી મન ન દેખાતું હોય ને હેઠે અહીંયા ભેગું છું. હા સરસ છે. હકીકત કાંઈક ડાયરો થાય એટલે સીધું બધી ટીવીમાં આવે. એમાં કીર્તિભાઈનો તો ડંકો વાગે અત્યારે. સાહેબ વધાવો તાળીઓના ગડાડ ત્યાં સ્ટેજ નાખું એ માણસ. હા કાંઈક નોખું લઈ આવ્યો સાહેબ. ક્યાં કોક સ્ટુડિયો MTV એમાં કોઈથી ગુજરાતી પહોંચ્યા જ નહોતા સાહેબ. એને બદલે એનામાં લાડલી ગીત પ્રસિદ્ધ થાય એનું. અને આ બધા વડીલોને ખબર છે ભાઈ કે આપણે ગુજરાતી ફિલ્મમાં તે ગાવા માટે હિન્દીવાળાને લાવવા પડતા. લતાજીએ ગાયું છે, આશાજીએ ગાયું છે, મહેન્દ્ર કપૂરે ગાયું છે. એને બદલે આપણા અત્યારના કલાકારો હિન્દી ફિલ્મમાં ગાય આવે. આનાથી તો બીજું ગૌરવ આપણે શું લેવાનું હોય? હે કેવું રોજ કાંકે ડાયરો જાય એટલે સવારમાં कैसे उड़ रही है नोटे देखिए नोटों की बारिश होना अभी तक देखा नहीं था पर देखिए गुजराती डायरा में बारिश होती है नोटों की. તમે આવો ને થોડા થોડા લઈ પણ સારું હાલે છે, બધે મજા આવે છે. તું આ બાજુ વ્યાય થોડો અહીંયા વ્યાય ભાઈ ઓરો વ્યાય મારો બાપ બે બે અહીંયા બે મજામાં. આમ ભણવા ભણવા જાવ કે કેટલામાં ભણો? ગુજરાતી મીડિયમ. મારે નિશાળ છે. હા મારે નિશાળ છે. હા લે તો હું ન ભણ્યો હવે જાવ નહીં હારે બોલો. દેવેશભાઈ આપણે તો શું છે છોકરાઓને ભણતર તો પાઠ્યપુસ્તકમાં તો ગમે ત્યાંથી મળી જાવ, પણ સાહેબ અમારે જે છોકરાઓને પાસે જે કામ લેવડાવું અમારા 9 ધોરણથી 12 ધોરણની કોઈ પણ દીકરીને રાઇફલ આપો ને સાહેબ તો બોટલ 30 ફૂટ આગળ બોટલ મૂકવાની, એ બોટલના ઢાંકણા ઉપર શેણાનો દાણો મૂકવાનો, એ ઉપાડ લેવો. હા બધું પાસોનો મને હું છોકરાઓને એટલું જ કહું દુનિયામાં માલિક થવું છે કે નોકર? માલિક બનો યાર, એટલે મજા આવે. અમારા અત્યારે 120 છોકરા હતા એમાં 4 MBBSમાં ગયા. સોયત્રા કાઢને કે હારા ભણ્યા બધા. આ વાત છે બધા ભૂખા કાઢ નાખે. આ જો આવ્યો હોય ને તો તમે આ 6 મહિનામાં જવો એટલે શીફડા જેવો છો. હકીકત. હા તું કીધું ભાઈ 8મું ભણે, હું 8મું ભણતો. હા લે હા મારો આમ સાંઈરામ કે મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો. આ શું છે? હા ચોક્કસ ને ચોક્કસ લઈ લે. આ ફરમાય સાહેબ હું એમ જ આમ માનું હોય છે કે હજી કોઈક સન્માનવાળા બાકી છે બધા. હા પણ ફરમાય છે લઈ લે તમ તારે લઈ લે. હા એટલે આમ ફાવે છે ને ભણવાનું. શું નામ બેન જે ભણાવે એનું? સોનલબેન. તમારે એક તો નક્કી કરવું પડે ને મેં ડાયરેક્ટ કેમ કીધું છે કે તને બેન જ ભણાવે છે? કારણ કે બાળકનો વિવેક કહી દે એના ગુરુ કોણ છે. બેનું ભણાવતા હોય ને છોકરા કોમળ થઈ જાય. શું નામ તારું? વિષ્ણુ. જો એટલો ફેર પડે. સાહેબ બેન ભણાવતા હોય તો શું નામ? વિષ્ણુ. આપણે શું નામ તારું? વિષ્ણુ. સાહેબ ભણાવતા. હા એટલે ગુરુની અસર થાય. એક છોકરાને સાહેબે પૂછ્યું, અમારા છોકરાઓને પૂછ્યું કે બેટા તારા ગણિતમાં બહુ સારા માર્ક છે, કેમ તને ભાઈ ઉધરસ ચડી? કાંઈ વાંધો નહીં બેટા હારે રહી તો એટલા દાંત કાઢ નકર રોજ મન ન સાંભળતા.
આજે આ રામકથા હાલતી હોય અથવા તો શિવકથા હાલતી હોય ત્યારે પાર્વતીની વિદાય હિમાલય દેતા હોય ને કરુણતાથી વાતો હાલતી હોય તો સંગીતવાળા ન રોતા હોય, સંગીતવાળા સાંભળે નક્કી તો રોજ સાંભળે વિદાય, પણ એનું નથી રોતા, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એનું રોતા.